નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં એક કારમાંથી યુવક યુવતીના મૃતદેહ મળતા ચકચાર, કારમાં ગુંગળાઈ જવાથી મોત થયાનું અનુમાન। પોરબંદરની ઉદ્યોગનગર પોલીસની ઘોર બેદરકારી, ચોરી તથા મારામારીની ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ। પોરબંદરમાં વોટ્સએપમાં ગ્રુપમાં ચાલતો જુગાર ઝડપાયો, ક્રિકેટ મેચ પર જુગાર રમતા 17 શખ્સોની ધરપકડ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં ભાજપ સામે રોષ ભભૂક્યો, ખંભાળિયામાં CR પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર તો હાથલામાં ભાજપને પ્રવેશબંધી। પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં એક ગેરેજમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને PM માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર 4માં આવેલ એક ગેરેજમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ ગેરેજ માલિકને થતા તેઓએ તાત્કાલિક બંને યુવક યુવતીના માતા પિતાને જાણ કરી હતી। આ ઘટનાને લઈને કમલાબાગ પોલીસ મથકના PI પરમાર સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ બંનેના મૃતદેહને PM માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સવારે હું ઘરેથી નીકળ્યો પહેલાં મામાદેવના મંદિરે ગયો। મામાદેવના મંદિરે પછી અમારું ગેરેજ છે, અહીંયા આવું છું ચક્કર મારવા। ચક્કર મારી પછી મારી બીજી ઓફિસે જાઉં છું, અહીંયા બેઠો પછી આને મેં ફોન કર્યા, ફોન ઉપાડતો નહોતો, ઉડી ગયા અને લાગતો નહોતા ફોન એને। પછી એને હું ગોતવા નીકળ્યો ગામમાં, અહીંયાથી નીકળ્યો હું તો એને શટર જોયું મેં કે આ બંધ પડેલું, તો ગામમાં મેં ગોત્યો, પછી આવીને ખોલ્યું મેં, ખોલ્યું એટલે તરત મેં જોયું આમ, પછી એના ઘરે જાણ કરવા ગયો। અંદર એ બે એક છોકરો ને એક છોકરી હતા। છોકરો તો મારા ભેરો વર્ષો થયા છે, એટલે આખું ગેરેજ એના અંદર સોંપેલું છે, છોકરીને આપણે નથી કાંઈ ખબર નથી। આ ઘટના બાદ DYSP સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ દરમિયાન મૃતક યુવક નિખિલ મહેન્દ્ર મસાણી અને એક સગીર વયની યુવતી હોવાનું સામે આવ્યું હતું। તો આ મૃતકના પરિવારના સભ્યો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આજે 2:45 વાગે કંટ્રોલ રૂમથી અમને જાણ થઈ કે પ્રકાશપાનની સામેની ગલીમાં, MG રોડ પ્રકાશપાનની સામેની ગલીમાં એક બંધ ગેરેજમાં કારની અંદરથી 2 ડેડ બોડીઝ મળી છે, જેથી અમે અહીંયા રૂબરૂ આવીને તપાસ કરતા નિખિલ મસાણી કારની બાજુમાં, કારની અંદર અને બાજુમાં પડેલા, જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે અહીંથી અને મૃત્યુના ચોક્કસ કારણો માટે એની PMની તજવીજ ચાલુ છે અને સ્થાનિક જગ્યા અને FSLના પરીક્ષણ બાદ વધુ વિગતો મળશે। બંને યંગસ્ટર્સની ઉંમર, છોકરાની ઉંમર આશરે 19 વર્ષ અને છોકરી પણ યંગ ઉંમરની છે, પણ એક્ઝેક્ટ ઉંમર એમને સર્ટિફિકેટ જોઈને ખબર પડે। આ ઘટનાને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી। આ બંને યુવક યુવતી ગેરેજમાં ગયા હોય તે દરમિયાન ગુંગળામણને લીધે બંનેના મોત થયા હોવાનું પણ પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે। જોકે મૃતદેહના PM બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકની બેદરકારી છેલ્લા કેટલાય મહિનાઓથી દેખાઈ રહી છે। ખાસ કરીને મોટાભાગની ફરિયાદો ન લેવાની આ પોલીસ મથકની નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ભંગારના ડેલાવાળા પણ ઉદ્યોગનગર પોલીસ મથકની બેદરકારીનો ભોગ બની રહ્યા છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક સામે દિન પ્રતિદિન લોકોનો રોષ વધી રહ્યો છે। આ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા થતું ઉદ્ધતાઈભર્યું વર્તન તેમજ અધિકારીઓની મોટાભાગની ફરિયાદ ન લેવાની નીતિને કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે। આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં બોખીરા વિસ્તારમાં
રિલાયન્સ પેટ્રોલ પંપથી આગળ મામાદેવના મંદિર પાસે એક ભંગારના ડેલામાં થોડા સમય પહેલા લગભગ રૂપિયા 1 લાખની મતાની ચોરી થઈ હતી, જે અંગે ડેલાના માલિકે ઉદ્યોગનગર પોલીસ મથકે જઈ ફરિયાદની જુહાર લગાવી હતી. તેમ છતાં ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ લેવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં, પરંતુ આ ચોરીના થોડા સમય બાદ કેટલાક શંકાસ્પદ શખ્સો ઉપલેટામાં પકડાયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પણ ભંગારના ડેલાના માલિકે ઉદ્યોગનગર પોલીસ મથકે જઈ આ શખ્સો અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી. તેમ છતાં આરસુડી ઉદ્યોગનગર પોલીસે કોઈ જાતની તપાસ કરી ન હતી, જેના કારણે આ વિસ્તારમાં ચોરોની ઘટના વધી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની બેદરકારી દિન પ્રતિદિન સામે આવી રહી છે. હાલમાં જે ઘટના બની હતી, એક ટ્રકની લૂંટ જેવો ગંભીર મામલો હોવા છતાં ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ લેવાનું ટાળ્યું હતું. તો આ પોલીસ મથકની હદમાં દેહ વેપારના અડ્ડા અને દેશી દારૂના ધંધા સહિતના અનેક ગોરખ ધંધાઓ પણ ચાલી રહ્યા છે તેવી સમગ્ર શહેરમાં ચર્ચાઓ જોવા મળે છે. વાત એટલી જ નથી, પરંતુ આ પોલીસ મથક છે એ છેલ્લા લગભગ 5-6 મહિનાથી ઘોર બેદરકારી ચલાવી રહ્યું છે. આવી જ એક વધુ ઘટના ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમની સામે આવી છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પહોંચી છે અહીં જે બોખીરા વિસ્તાર છે, રિલાયન્સના પેટ્રોલ પંપથી આગળનો જે વિસ્તાર છે, તે વિસ્તારમાં એક ભંગારનો ડેલો છે અને આ ભંગારના ડેલામાં લગભગ 3 મહિના પૂર્વે ચોરીની ઘટના બની હતી. એક નહીં પરંતુ 2 ચોરીની ઘટના ભંગારના ડેલામાં બની હતી. સર્વપ્રથમ લગભગ 10,000 રૂપિયાની મતાની ચોરી થઈ હતી. ત્યારબાદ રૂપિયા 90,000નો મુદ્દામાલ આ ભંગારના ડેલામાંથી ચોરાયો છે. આ ભંગારના ડેલાના જે સંચાલક છે, જે માલિક છે, તેણે ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે પહોંચી અને ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી હતી, પરંતુ તેને પણ સમજાવી પોલીસની આબરૂના ધજાગરા ન થાય એટલે ફરિયાદ ન લઈ અને પાછા મોકલી દીધા હતા. આ સમગ્ર મામલે આપણે મળીએ ભંગારના ડેલાના જે માલિક છે હરીશભાઈ કુહાડા. હરીશભાઈ, શું ઘટના શું બની હતી? મારે ત્યાં રાતના ચોરી થઈ પછી સવારના પોરમાં અમે કાનજીભાઈ, અમારા બાજુવાળા મિત્ર છે, એ કાનજીભાઈને અમે 2 જણા પોલીસ ચોકીએ GIDCમાં ગયા. ત્યાં સાહેબને મળ્યા. સાહેબે કીધું કે તમારા કેમેરા બેમેરા છે. એમ તો કેમેરા બેમેરા છે, પણ મારો કેમેરો બંધ છે ભાઈ, ફોલ્ટ આવી ગયો છે. એટલે કે તમે એક કામ કરો, ઉપર જઈને અરજી લખાવી નાખો. તો અમે ઉપર અરજી લખાવીને સાહેબને મળ્યા. તો સાહેબે એમને કીધું કે કંઈ વાંધો નહીં, અમે તપાસ ચાલુ રાખશું. એ તપાસ ચાલુ રાખો. પછી અમને 2-3 મહિના પછી કાંઈ અમારે ઉપલેટામાં પવન ચક્કીની ચોરી થઈ. એમાં 5 જણા પકડાણા છે અને એ બધે અમારા અહીં ચૂનાના ભઠ્ઠાના હતા. એટલે અમને તપાસ કરી દીધું કે એ ચોરીવાળા અહીંયા આવ્યા હોય, શક્ય હોય. એટલે મેં સાહેબને કીધું, પાછો હું ગયો તો સાહેબે એમ કીધું કે તમે કે છે ને કે તપાસ અહીંયા અમે અમારી રીતના 2-3 દિવસમાં કરીએ. ને અહીંયા અમારે એક બીજા જમાદાર DD સાહેબ કરીને છે, એ અહીંયા આવ્યા હતા ને બધું અમારે અહીંયા જોઈ ગયા. એટલે એમાંય ભાઈ જોઈ ગયા, પણ પાછો આજ મારા 5 મહિના થઈ ગયા કે રિપ્લાય આવ્યો નથી. એટલે આ બાબત છે કે તમે અમને ફોન કરીને કીધું કે આ રીતે આમ આપણે ઇન્ટરવ્યૂ દેવાનું છે. મેં તો હાલો દઈ દઈએ, આપણે ક્યાં કંઈ ચોલું કરવાનું છે. જે ઉપલેટામાં ચોર પકડાણા હતા અને તમે જે પોલીસને જાણ કરી હતી કે ચોર જે પકડાણા છે તે શંકાના દાયરામાં છે, તેની જો તપાસ કરવામાં આવે તો તમારી ચોરીનો પણ ભેદ ઉકેલાય છે, એને કેટલો સમય થયો છે? એને 2 મહિના 2.5 મહિના થયા. 2 મહિના થઈ ગયા, પણ 2 મહિના મારી પાસે કોઈ આવ્યું નથી. હવે તમારી શું માગણી છે? અમારી માંગણી એમ છે કે અમારો માલ ચોરાઈ ગયો, એમને પાછો પરત આપી દે, બસ, બીજું શું. આભાર હરીશભાઈ. આપણે સાંભળી સમગ્ર ઘટના. લગભગ 3-4 મહિના પૂર્વેની આ ઘટનાઓ છે. આ ઘટનામાં એક પછી એક 2 ચોરી થાય છે. ચોરી અંગે જ્યારે ભંગારના ડેલાના માલિક ઉદ્યોગનગર પોલીસ મથકે જાય છે ત્યારે પોલીસ એને સમજાવી અને પરત મોકલી આપે છે. સામાન્ય રીતે નિયમ એવો છે કે ચોરી જેવી ઘટના જો બને તો તેની તાત્કાલિક FIR ફાડવી જોઈએ, તુરંત જ FIR નોંધવી જોઈએ, તુરંત જ ફરિયાદ નોંધવી જોઈએ. પરંતુ આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ઉદ્યોગનગર પોલીસ મથક દ્વારા કરવામાં ન આવી હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે. બીજી તરફ જે ભંગારના ડેલાના સંચાલક છે તે જાતે બતાવે છે કે ઉપલેટામાં એક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ઉપલેટા પોલીસે કેટલાક શખ્સોને ચોરી મામલે પકડ્યા હતા. તે શખ્સો શંકાના દાયરામાં છે. તે શખ્સોને પોરબંદર લાવીને યોગ્ય તપાસ કરવામાં આવે તો આ ચોરીના ભેદ પણ ઉકેલી શકાય છે. પરંતુ પોલીસે તેમાં પણ માત્ર હાય હા કરી વાત ટાળી દીધી. આ વાતને 3, 4 કે 5 મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. વાત એટલેથી અટકતી નથી, પરંતુ આ જે હરીશભાઈ છે તે તો સામે આવ્યા છે. સામે નથી આવ્યા તેવા ઉદ્યોગનગર વિસ્તારમાં ભંગારના 2 થી 3 ડેલાઓ છે, જેમાં પણ ચોરીની ઘટનાઓ બની છે. આવી ચર્ચા ઉદ્યોગનગર સમગ્ર વિસ્તારમાંથી જાણવા મળે છે. જાણકાર સૂત્રો દ્વારા
નામ ન આપવાની શરતે આ બાબતની જાણ ગુજરાત ન્યૂઝ પોરબંદરને કરવામાં આવી છે. અનેક ચોરીઓ ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારની હદમાં થાય છે, તેમ છતાં પોલીસ મૌન ધારણ કરીને બેઠી છે. ત્યારે ઉદ્યોગનગર પોલીસ મથક અને તેના અધિકારી સામે સીધા સવાલો ઉઠે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં નેવીના એક એન્જિનિયર દ્વારા પગાર માંગવા ગયેલા કોન્ટ્રાક્ટર બેઝના કર્મચારી પર હુમલાની ઘટના બની હતી. તેમ છતાં આ હુમલા અંગે ઉદ્યોગનગર પોલીસ મથક દ્વારા ફરિયાદ ન લેવાતા કર્મચારી અને પરિવારમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતો અક્ષય મનસુખભાઈ લાડવા નામનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો છે. આ યુવાને મીડિયાને જણાવ્યા મુજબ તે અને તેનો ભાઈ હાર્દિક નેવીના ગેરિસર એન્જિનિયર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં તેઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. આથી તેઓ બાકી નીકળતો 1 માસનો પગાર લેવા ગેરિસનની ઓફિસે ગયા હતા. ત્યારે ત્યાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ચેનુરી મહેશ નામના શખ્સે બોલાચાલી કરી માર માર્યો હતો. આથી બંને ભાઈઓ ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ યુવાનના આક્ષેપ મુજબ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો અને ઉલટા સમાધાનના પ્રયાસ કર્યા હતા. આથી યુવાન અને તેના પરિવારમાં રોષ જોવા મળે છે. હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદ નોંધાવા ગયેલા યુવાન પોલીસ મથકમાં જ બીમાર થયો હોવા છતાં પોલીસે તેને સારવારમાં ખસેડવાની માનવતા પણ દર્શાવી ન હતી. મારું નામ અક્ષય મનસુખભાઈ લાડવા છે. હું છેલ્લા 6 વર્ષથી જી નેવી પોરબંદર MES માં નોકરી કરું છું. છેલ્લા 1.5 મહિના ત્યાં અમને માનસિક ત્રાસ આપે છે. કાઢી નાખશું નોકરીમાંથી. ને કાલે અમને સવારે રજા આપી દીધી કે કાલથી આવતા નહીં તમે. અમે કીધું હા કાંઈ વાંધો નહીં, કાલથી નહીં આવીએ. તો અમે બપોરે અહીંયા અમને ફોન કર્યો પાછો કે તમારા આઈ કાર્ડ જે કંઈ હોય એ જમા કરાવી જાઓ. તો અમે આઈ કાર્ડ જમા કરાવવા ગયા. તો અમે કીધું કે અમારો સેલેરી જે બાકી છે એ આપી દો, તો અમે અમારું આઈ કાર્ડ તમને પાછું આપી દઈએ. તો એ કે આઈ કાર્ડ જમા કરાવી દો, સેલેરી વેલેરી હમણાં કંઈ મળશે નહીં. તો અમે કીધું તો આઈ કાર્ડ નહીં મળે. એમાંથી એ ગાળો મેં બોલવા માંડ્યો. એના આગળ રજીસ્ટર ને જે હતું એ અમને મારવાનું માંડ્યો, ઉગામવા માંડ્યો. એ ઉગામવાને માંડ્યો. એનું નામ છે ચેનુરી મહેશ. એ MES ગેરિસન એન્જિનિયરમાં નોકરી કરે છે ને જેઈ છે એ જુનિયર એન્જિનિયર પરમિનન્ટ માણસ છે એ. અમે તો આઉટસોર્સિંગમાં છે. કઈ જગ્યાએ કામ કરતા? ગેરિસન એન્જિનિયર MES 3જા માઇલ. તો એને કીધું કે આ પગાર કંઈ મળશે નહીં, આઈ કાર્ડ જે કંઈ છે તમારી આગળ જમા કરાવી દો. તમે કીધું તો આઈ કાર્ડ એમ તો અમે જમા નહીં કરાવીએ, પગાર આપી દો તો અમે અમારું આઈ કાર્ડ તમને જમા કરાવી દઈએ. તો કે પગાર નહીં મળે એમ કરીને ગાળોને બોલવા માંડ્યો. એમાં સામે ગાળાગાળી થઈ. તો એ પછી ઓલું રજીસ્ટર ને હતું એ ઉગામવા માંડ્યો. તો અમે કીધું કેમ મારવાનો હક નથી સાહેબ તમને, મારી કેમ હકો તમે? એમ કરતા એ ઊભો થઈ ને આ બાજુ આવીને મારી ગોળકી પકડી ને મેં અધર કર્યો. એમાંથી ઝપાઝપી થઈ. એમાં એ મારવાને માંડ્યો. આ બધું માર્યું એને મને. માર્યું પછી અમે ગયા, ત્યાંથી નીકળી ગયા. મારામારી થઈ થોડી, પછી ત્યાંથી નીકળી ગયા. અમે નીકળીને સીધા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ગયા. તો બધી મેડમને જે કઈ આ વાત થયું છે એને વાત કરી. તો મેડમ કે વાંધો નહીં, બેસો તમે, ઓલા સાહેબ આવે એની વાત જોવો. તો કોઈક સાહેબ આવ્યા એની વાત જોઈ. તો એ સાહેબને બધું આ મેટર કીધી. તો એ સાહેબે ઓલા સાહેબના મારા જે આ બનાવ બન્યો જેની યારે એના નંબર લઈ ને એ સાહેબને ફોન કર્યો કે અહીંયા આવો. પછી એની મેટર શું હોય એની સાંભળી. એ સાહેબની મેટર પછી કે સમાધાન કરી નાખો. અમને એવું કીધું, ફરિયાદ અમારી લીધી નહીં, અમારે ફરિયાદ જ કરવી હતી. આ રીતને એ સાહેબથી મરાય નહીં, આવું કરાય નહીં. સાહેબથી આવી રીતે ગંભીર રીતે માર્યા એટલે તમારે સમાધાન નહોતું કરવું, ફરિયાદ જ કરવી. સમાધાન નહોતું કરવું, મારે ફરિયાદ ન લીધી. એની સમાધાન કરાવતા હતા. તો સમાધાન અમારે કરવું નહોતું. એટલામાં તો મને ત્યાં છાતીમાં ને અહીંયા મને ઘૂસતાને જે માર્યા એમાં મને છાતીમાં ગભરામણ જેવું થવા માંડ્યું, છાતીમાં દુખવા માંડ્યું, ચક્કર ને આવવા માંડ્યા. તો હું ત્યાં પડી ગયો. તો પછી આ મારા ભાઈ ને એ હતા એને એમ્બ્યુલન્સને ફોન કર્યો. ત્યાંથી મને એમ્બ્યુલન્સમાં અહીંયા મોટા દવાખાના. હા. અચ્છા, ઉદ્યોગનગર પોલીસ તમને અહીં દવાખાને ન લેવી? ના, એ પેલા કે તો એ કે મજા આ બેભાન જવાન થઈ ગયો, હું ચક્કર ને આવવા માંડ્યા. તો મારા ભાઈએ કીધું કે એને મજા નથી ને હવે દવાખાને લઈ જાવ જોઈએ. તો કે તો કરો તમે એમ્બ્યુલન્સને ફોન. કે તો પછી તો મારા ભાઈએ પછી કર્યો એમ્બ્યુલન્સને ફોન. એમ્બ્યુલન્સ આવી ને ત્યાંથી મને પછી મોટા દવાખાને લઈ આવ્યા.
અહીંયાથી એડમિટ કાલનો મને એડમિટ કર્યો છે. અહીંયા નીચે બધું લખાયું છે કે આવી રીતના થયું છે. હજી કોઈ આવ્યું છે નહીં અહીંયા. આ કઈ જી ફરિયાદ કરશો તો કોઈ ધમકી કે એવું કઈ આપ્યું છે? સાહેબ કહેતો હતો ધમકી કે તમારે અહીંયા નોકરી નહીં કરવા દઉં ને તમને, અને તમને બારે જોઈ લઈશ ને મારવાની ધમકી હજી સાહેબ અમને આપતો હતો. કયો સાહેબ આપો? એ જીનિયારા બનાવ બન્યો મહેશ, ચેન્નુરી મહેશ. હવે તમારી શું માગણી છે? અમારે ન્યાય જોઈએ. આ મારે જે કઈ અહીંયા કર્યું આ બધું ખોટું છે. આ ન થાય એનાથી. મારા હાથ નતો ઉપાડવા તો. એટલે ફરિયાદ કરવી છે અમારે. એ તમારી માગણી છે? હા, અમને ન્યાય જોઈએ છે. યુવાન જેવા અનેક પીડિત લોકો હશે, પરંતુ ઉદ્યોગનગર પોલીસ મથક ફરિયાદ લેવામાં માનતું જ ન હોય. તેમ અગાઉ પણ અનેક બનાવમાં ફરિયાદ લીધી ન હોવાનું સામે આવ્યું હતું, જેથી ઉદ્યોગનગર પોલીસના અધિકારીઓ સામે જિલ્લા પોલીસ વડા પગલાં લે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગરમાં વોટ્સએપમાં જુગાર રમતા માટેનું એક ગ્રુપ બનાવ્યું હતું, જેમાં હાલમાં ચાલી રહેલા IPL ક્રિકેટ મેચ પર જુગાર રમતા ગ્રુપના 2 એડમિન સહિત 17 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનની ટીમ રાત્રે 9:30 વાગ્યે પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ ભડાને એક એવી બાતમી મળી હતી કે સુભાષનગર વિસ્તારમાં ડાયમંડ ટ્રાન્સપોર્ટની પાછળ અમુક શખ્સો હાલમાં ચાલી રહેલ IPLની ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમી રહ્યા છે. તેથી પોલીસે તાત્કાલિક દરોડો પાડતા કેટલાક શખ્સોનું ટોળું બેઠું હતું, જેમના ફોન ચેક કરતા પોલીસ ચોકી ઉઠી હતી અને અલગ અલગ વિસ્તારોમાંથી આ વોટ્સએપ ગ્રુપમાં રનફેરનો જુગાર રમવા માટે 15 જેટલા શખ્સો ત્યાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે તમામની અટકાયત કરીને સમગ્ર ભાંડો ફોડતા કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. સુભાષનગરમાં KRC ઓફિસની સામે રહેતા હનેશ વેલજી સોલંકી અને સુભાષનગરમાં જય પાનની સામે રહેતા નિલેશ રામજી ચારણીયા નામનો મચ્છીનો ધંધો કરતા બંને શખ્સો મોબાઈલમાં જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું હતું. આ બંનેના મોબાઈલ તપાસતા તેમાં ધ બોયઝ નામનું વોટ્સએપ ગ્રુપ મળી આવ્યું હતું, જેમાં આ બંને શખ્સો હનેશ અને નિલેશે IPL ક્રિકેટની 2020 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમાડવા માટે આ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું બહાર આવ્યું હતું. આ બંને શખ્સો પાસેથી 22,500ની રોકડ રકમ તથા 11,000ના 2 મોબાઈલ મળી આવ્યા હતા. કુલ 33,500નો મુદ્દામાલ કબજે કરીને ત્યાં ઉપસ્થિત ટોળાના 15 શખ્સોની પૂછપરછ કરતા એ તમામ આ વોટ્સએપ ગ્રુપના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ખારવાવાડના દ્વારા ફળિયામાં રહેતા ચિરાગલાલજી સલેટ, જાવરના બાબુરામજી કોટવાડિયા, સુભાષનગરના યશ વરજાંગ સોલંકી, સુભાષનગરના હોડીચકલામાં રહેતા હર્ષ રમેશ લોઢારી, સુભાષનગરના સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા હાર્દિક અરવિંદ લોઢાણી, જરીબાગ શેરી નંબર 8માં રહેતા વિવેક સંજય જુંગી, વનાણા ટોલનાકા પાસે રહેતા સાગર રાજેન્દ્ર પ્રસાદ અગ્રવાલ, સુભાષનગરના આનંદ હોલ પાસે રહેતા નિપુલ બાબુ ચામડિયા, સુભાષનગરના જય પાન સામે રહેતા રાજેશ છગન સોલંકી, સુભાષનગરના પીપરેશ્વર મંદિર સામે રહેતા કલ્પેશ સોમા વાઝા, સુભાષનગરના સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા ભાવિક લાલજી સિકોતેરિયા, એ જ વિસ્તારના દિવ્યેશ ખીમજી લોઢારી, સુભાષનગરની KRC ઓફિસની સામે રહેતા કિશોર લખમણ ચામડિયા, સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા આશીષ પરસોત્તમ લોઢારી, પીપરેશ્વર મંદિર સામે રહેતા યોગેશ વેલજી ચામડિયાએ જુગારમાં રૂપિયા લગાડ્યા હોવાનું બહાર આવ્યું હતું, જેથી આ તમામ શખ્સોની પોલીસે ધરપકડ કરી તેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે અગાઉ પ્રવાસીઓને પણ ચાલવામાં મુશ્કેલી ન પડે તે માટે લાલ જાજમ બિછાવવામાં આવતી હતી, પરંતુ હાલમાં માત્ર VIP માટે જ જાજમ બિછાવવામાં આવે છે, જેથી પ્રવાસીઓ માટે પણ જાજમ બિછાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર શહેર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ અને ગાંધી ભૂમિની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે, અને હાલમાં તો બહારથી આવતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ હાલ ઉનાળાનો સમય હોવાના કારણે કીર્તિ મંદિર પરિસરની નીચેની લાદી તપતી હોય, જેથી પ્રવાસીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે અને ખુલ્લા પગે પસાર થવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. અહીં આવતા VIPઓ માટે લાલ જાજમ હજુ પણ બિરાજવામાં આવે છે, પરંતુ હાલ અહીં આવતા તમામ પ્રવાસીઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવતી નથી.
હાલ આકરો તાપ પડી રહ્યો છે, જેને કારણે કીર્તિ મંદિરની લાદી તપતી હોય, જેથી અહીં આવતા પ્રવાસીઓ ચાલી શકતા નથી, જેથી પ્રવાસીઓ કીર્તિ મંદિર ઉપરાંત ગાંધી જન્મસ્થળ સુધી આરામથી ખુલ્લા પગે પહોંચી શકે તે માટે અહીં જાજમ બિછાવવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી બાબતે અનેક ફરિયાદો ઉઠી રહી છે, જેમાં ફિમેલ વોર્ડમાં દર્દીઓની સારવાર માત્ર નર્સિંગના વિદ્યાર્થીઓ જ કરતા હોવાના વધુ એક વખત આક્ષેપ થયા છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં આવેલ ફિમેલ વોર્ડમાં નર્સિંગ સ્કૂલના જ વિદ્યાર્થીઓ સારવાર કરવા માટે આવતા હોવાના આક્ષેપો દર્દીઓના પરિવારના સભ્યોએ કર્યા હતા. મારું નામ શૈલેષ રણછોડ આબુડિયા છે. જબરજસ્ત બબલું બોલો ભાઈ. આજે મારી માને મજા નથી હતા ના. આ બધી મેડિકલ વાળા આવે ને, મેડિકલ જાકેટ પહેરીને હોયા મારીને ભાગી જાય ને, એમ કઈ બાટલા હડકા ચડતા ને બાટલા કાઢી હોય, બાટલો સામો હે ભાઈ. તમારે જોવો તો ભાઈ જોઈ લેજો એમ. મારી માને મજા નથી ને એટલે મારી હે ને આટા જરી જાય એમ. એ આટો ભાઈ તું આટાને આવ્યો ને એટલે આટાના બધી મહેનત કરે ને બધે આટે એમને આટે તેમ કરે, બાકી મારી માનો બાટલો કાઢી લાગ્યો એમ. હાલ ઉનાળાની આખરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર શહેરમાં પણ તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે લોકોના આરોગ્ય માટે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર દરિયા કિનારે વસેલું હોવા છતાં ગરમીનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી જાય છે, ત્યારે દરિયા કિનારે આવેલા શહેરમાં ગરમી વધવાનું કારણ શું તેવા સવાલ નગરજનોના મનમાં ઉઠે છે. ઉનાળા દરમિયાન ગુજરાતમાં ફૂંકાતા ઉત્તર અને વાયવ્ય દિશાના પવનો અરબી સમુદ્રની ઠંડકને બેઅસર કરી દે છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આકરી ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેતમજૂરોને લૂ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે, જે જીવલેણ પણ બની શકે છે. શરીર અને માથાનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી તેમજ અતિ ગંભીર હોય તેવા કિસ્સામાં ખેંચ આવવી અને બેભાન થઈ જવું તેવા લક્ષણો લૂ લાગવા સમયે થાય છે. આથી રામદેવભાઈ મોઢવાડિયાએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે ગરમ હવામાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, ઉઘાડા શરીર અને પગે ગરમીમાં ન નીકળવું, બહાર જવાનું થાય તો માથે ટોપી અને ચશ્મા અવશ્ય પહેરવા જોઈએ અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. વાતાવરણમાં બદલવાની સાથે શરીર અને મગજ બંને ઠંડા રાખવા જોઈએ. મોસમ બદલાય તેથી સાથે ખાનપાનમાં બદલાવ કરીએ તો અનેક બીમારીથી બચી શકાય. ઉનાળામાં બને ત્યાં સુધી નાળિયેર પાણી, તરબૂચ, કાકડી, ટમેટા અને કોબી જેવા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને નારંગી અને મોસંબી કે લીંબુ પાણીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશન જેવી બીમારીથી બચી શકાય છે. હાલ શાળા કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ એસટી બસમાં અથવા ખાનગી વાહનોમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે ત્યારે ગરમીથી લોથપોથ થઈ જાય છે, ત્યારે એસટી ડેપો ખાતે ઠંડા પાણીની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ગાંધીના ગામ એવા પોરબંદરની મુલાકાતે આવે છે, જેથી બાગ બગીચાઓમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ગ્રાઉન્ડ અને વૃક્ષોમાં બપોરના સમયે પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી બાગ બગીચામાં ફરવા આવતા પ્રવાસીઓને ગરમી અને લૂ સામે થોડું રક્ષણ મળી રહે. પોરબંદરના દરેક બસ સ્ટોપ પાસે પીવાના પાણીના માટલાની વ્યવસ્થા કરવી જોઈએ. સંસ્થાઓએ પણ ગરમીથી નગરજનો અને ખાસ કરીને શ્રમિકો અને આકરા તાપમાં ધંધો કરતા રેકડીના ધારકો માટે લીંબુ પાણી અને છાશ વિતરણ કેન્દ્રો ખોલવા જોઈએ, જેથી આકરા તાપમાં પેટીયું રડતા મજૂરી કરતા લોકોને રાહત મળી રહે તેમ જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલીખડા ગામ નજીક એક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાન અને આધેડને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કોલીખડા ગામે રહેતા વિસાભાઈ પાલાભાઈ હુણ અને બાવન સરમણ હુણ બંને બાઇક લઈને રાણાવાવ પંથકમાંથી આવ્યા હતા.
ત્યારે કોલીખડા ગામ નજીક અચાનક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર વિસાભાઈ અને 52ને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા શખ્સોને પાસામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ત્યારે વધુ 2 શખ્સોની અટકાયત કરી પાસા તળે વડોદરા અને અમદાવાદ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક બીયુ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલા ઈસમો વિરુદ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાના આરોપી રાજેશ કરશનભાઈ સોઢા અને શિશુપાલ જગન્નાથ ગુમાલ નામના બંને શખ્સો સામે પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. ત્યારબાદ પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કેડી લાખાણી દ્વારા આ શખ્સોને પાસા હેઠળ વડોદરા તથા અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેની બજવણી કરી આ શખ્સોને જેલ હવાલે કરાયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાં એક રહેણાંક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે, પરંતુ મકાન માલિક જાગી જતા ચોર ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવાવ શહેરના ગ્રીન સિટી 2માં રહેતા નાથાભાઈ ગોરધનભાઈ બળેજના મકાનમાં ચોરીનો આ નિષ્ફળ પ્રયાસ થયો છે. જેમાં તારીખ 5ના રોજ નાથાભાઈ પોતાના પત્ની સાથે બહાર ગામ ગયા હતા. ત્યારે તેમના પિતા ઘરે એકલા હતા. તેવા સમયે રાત્રે 2 વાગ્યે 4 થી 5 અજાણ્યા શખ્સો ઘરનો દરવાજો તોડવાની પ્રયાસ કરતા હતા. જેમાં અચાનક જ ગોરધનભાઈ ઉઠી જતા તેમણે જોરથી બૂમો પાડી આજુબાજુના પાડોશીઓને ઉઠાડવા પ્રયાસ કરતા ચોરી કરવા આવેલા એ શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. મારું નામ ભીખુભાઈ નિવૃત્ત જમાદાર. અમે ફેમિલી સાથે ગ્રીન સિટી 2માં રહીએ છીએ. ગઈ રાતના અમારી બાજુમાં રહેતા નાથાભાઈ ગોરધનભાઈ બળેજા કે જેના મકાનમાં નાથાભાઈ તથા તેના પત્ની કોઈ કામ માટે બહાર ગયેલા, તેમના બાપુજી ઘરમાં એકલા જ હતા. ત્યારે રાત્રિના 2 થી 2:30 વાગ્યાના સમયે 4 થી 5 અજાણ્યા માણસો તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા અને ગોરધનભાઈ અંદર ઉતાતા ત્યારે તેના બારીનો દરવાજો તોડી નાખેલો, એનો નકુસો તોડી નાખેલો. ત્યાર પછી ગોરધન બાપા જાગી જતા ત્યારે દરવાજો તોડવાની કોશિશ કરી, બારમાં 10 થી 12 પાટા માર્યા, પરંતુ દરવાજો તૂટેલો નહીં. ત્યારે ગોરધન બાપાને કુદરતી યાદ આવી ગયું કે ભાઈ હું પોલીસમાં ફોન કરું છું. ત્યાર પછી તેઓ હથિયારો સાથે જતા રહેલ છે. તો આ બાબતે પોલીસ તરફથી અમને કંઈ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ નાઇટનું વધારવામાં આવે એવી અમારી આ લતાના માણસોની માગણી. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ત્યારે પોરબંદરમાં ભાજપના આગેવાનો દ્વારા વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ તમામ બૂથ પર ટિફિન બેઠક કરી ઉજવણી પણ કરવામાં આવી હતી. આજરોજ 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. તો આપ સબ પોરબંદર જિલ્લાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આજરોજ અંધ ગુરુકુળ વાઘેશ્વરી પ્લોટમાં કમલેશભાઈ ખોખરીના માર્ગદર્શનથી અમે લોકોએ આજે સુનિલભાઈ અમારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખશ્રી છે, એના જન્મદિવસ પ્રસંગે ત્યાં દિવ્યાંગોને મિષ્ટાન ભોજનનો કાર્યક્રમ કરેલો છે. અને આજનો જે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એ અમે લોકો સેવા કાર્યથી ઉજવશું. વોર્ડ નંબર 5માં પણ આજે ટિફિન બેઠક રાખેલી છે અને દરેક વોર્ડમાં સૌ બૂથ પ્રમુખોએ આજ ટિફિન બેઠક રાખી અને લોકોના અન્ન ભેગા તો મન ભેગા એ રીતે આજે અમે લોકોએ ટિફિન બેઠકનો પણ કાર્યક્રમ રાખેલો છે. ખંભાળિયા ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થઈ રોષભેર રૂપાલા હટાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હાલમાં ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય આગેવાનોમાં સમગ્ર દેશભરમાં રોષ દેખાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ખંભાળિયા ખાતે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો કાળી પટ્ટી હાથમાં લઈ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રૂપાલા હટાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા। તો બીજી તરફ આ વિરોધ પ્રદર્શન વચ્ચે જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં પત્રકારોને પ્રવેશ ન અપાયો હોવાની ચર્ચા પણ જાગી રહી છે। એટલું જ નહીં પરંતુ પોલીસ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચકમક પણ જરી હતી। તો બીજી તરફ ભાણવડ તાલુકાના હાથલા ગામે પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના આગેવાનોને ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધી કરી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ। પોરબંદર નજીકના માધવપુરના મેળામાં સુવ્યવસ્થિત રીતે આયોજન માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે રોગચાળો ફેલાય નહીં તે માટે તંત્ર સતર્ક બન્યું છે અને તે અંગેના ખાસ જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે। પોરબંદરના જિલ્લા મેજિસ્ટ્રેટ કમ જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકાના માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા માધવપુર રામજી મંદિરના પ્રાંગણમાં રાહીતળ મેદાનમાં રામનવમી તહેવારને લઈને દર વર્ષે મેળો ભરાય છે। તે મુજબ આ વર્ષે પણ મેળો ભરાવવાનો હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર રહેશે, જેથી આ સમય દરમિયાન લોકોના જાહેર આરોગ્યને નુકસાન ના થાય અને ચેપી રોગનો ઉપદ્રવ ન થવા પામે તે માટે સાવચેતીના પગલાં લેવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તારીખ 17 થી 21 એપ્રિલ સુધી 5 દિવસ સુધી માધવપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમજ તેની આજુબાજુ 8 કિલોમીટરના વિસ્તારમાં ખાસ અમલવારી કરવા ફરમાવવામાં આવે છે। જે મેળાના વિસ્તારમાં ગંદકી કરવી નહીં, અન્ય કોઈ બિન આરોગ્યપ્રદ વસ્તુઓ અને બિન ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો નહીં, પીવાનું પાણી વેડફાય નહીં તેવા કોઈ પણ પ્રકારના કૃત્યો કરવા નહીં, પીવાના પાણી તેમજ બરફ બનાવવા માટે ક્લોરીનયુક્ત પાણીનો વપરાશ કરવો, મેળામાં દૂધ તથા દહીંની બનાવટમાં સ્થાનિક બનાવટની ગુલ્ફી તથા વપરાવામાં આવતું દૂધ વાસી ન હોવું જોઈએ અને સ્થાનિક બનાવટમાં ક્લોરિનેટેડ સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરવો, તેમજ સ્થાનિક બનાવટના બરફના ગોલાની બનાવટમાં અખાદ્ય કલર, અખાદ્ય અન્ય સામગ્રી વાપરવી નહીં, અખાદ્ય બિન આરોગ્યપ્રદ બગડેલ અને વાસી વસ્તુઓનું વેચાણ કરવું નહીં, ઠંડા પીણાઓમાં બિન આરોગ્યપ્રદ કે શરીરને નુકસાન કરે તેવી સામગ્રીનો ઉપયોગ કરવો નહીં, આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા નહીં કે ખુલ્લી રાખી વેચાણ કરવું નહીં, ચેપી રોગથી પીડાતા વ્યક્તિઓને ખાદ્ય પદાર્થની બનાવટ કે વેચાણ પ્રક્રિયામાં સામેલ ન કરવા, આ બાબતે દેખરેખ રાખવા યોગ્ય પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર તથા તેઓને નિયુક્ત કરેલ કર્મચારીઓને અધિકાર આપવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં નરસણ ટેકરી વિસ્તારમાં એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે, જેમાં ભરતભાઈ પ્રફુલભાઈ રાજપરા નામના વૃદ્ધને ઘણા સમયથી કેન્સરની બીમારી હતી, જે બીમારીથી કંટાળી જઈ આ વૃદ્ધે ઝેરી દવા પી લીધી હતી, જેમાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના વેડી પ્લોટમાં રહેતી એક છાત્રા ગુમ થતા પોલીસને જાણ કરવામાં આવી છે, જેમાં વેડી પ્લોટ ખાતે રહેતી જાનકી નામની 21 વર્ષની યુવતી બુધવારે ગોઢાણીયા કોલેજ ખાતે પેપર દેવા ગઈ હતી, ત્યારબાદ ઘર પરત નહીં ફરતા તેના કુટુંબી કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં એક કારમાંથી યુવક યુવતીના મૃતદેહ મળતા ચકચાર, કારમાં ગુંગળાઈ જવાથી મોત થયાનું અનુમાન।
પોરબંદરની ઉદ્યોગનગર પોલીસની ઘોર બેદરકારી, ચોરી તથા મારામારીની ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ. પોરબંદરમાં વોટ્સએપમાં ગ્રુપમાં ચાલતો જુગાર ઝડપાયો. ક્રિકેટ મેચ પર જુગાર રમતા 17 શખ્સોની ધરપકડ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં ભાજપ સામે રોષ ભભૂક્યો. ખંભાળિયામાં CR પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર તો હાથલામાં ભાજપને પ્રવેશબંધી. ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.